हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે, એ લોકોનો પ્રશ્ન છે કે જીએસસીસીએલ જુનિયર એન્જિનિયર અને PA1 ની એક્ઝામ ડેટ ક્યારે આવશે। ટિયર 1 ની અત્યારે વાત કરીએ છીએ, બરાબર, કે ટિયર 1 ની એક્ઝામ ક્યારે આવશે, બરાબર। તો આની પહેલાં જે મેં પ્રિપેરેશનના એના વિડીયો બનાવ્યા છે એમાં મેં તમને કીધું જ છે કે ભાઈ જ્યારે આપણું ફોર્મ ભરાવાના પૂરા થયા તો એના 75 દિવસની અંદર તમારી એક્ઝામ આવી જશે, બરાબર। હવે અત્યારે જુનિયર અસિસ્ટન્ટની આ જે એક્ઝામ છે તો એ તમે ગણતરી કરી લ્યો તો 3 મહિના પહેલાં ફોર્મ ભરાયેલા હતા, બરાબર। એટલે જનરલી એ લોકોએ 3 મહિનાનો સમય લીધેલો છે। હવે અત્યારે એ લોકોને માનો કે ભાઈ આ જુનિયર અસિસ્ટન્ટ અને એના બધા એક્ઝામ સેન્ટર મળેલા છે, તો જનરલી આપણે એવું ધારીને હાલીએ કે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનાની અંદર તમારા એક્ઝામ આવી જશે, બરાબર। અત્યારે તમે જુઓ તો કે ભાઈ ઓગસ્ટ મહિનો સ્ટાર્ટ થયો છે, એટલે ઓગસ્ટ, ત્યાર પછી આપણે તમે જો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, મે બી ઓક્ટોબર એન્ડ અથવા નવેમ્બરમાં તમારી એક્ઝામ હોઈ શકે છે, બરાબર। એટલે એ પ્રમાણે તમે ટિયર 1 અને ટિયર 2નું પ્રિપેરેશન સાથે જ સ્ટાર્ટ કરી દેજો। હર વખતે હું કહું છું કે ટિયર 1 ટિયર 2ની પ્રિપેરેશન સાથે કરજો, કારણ કે ટિયર 1 કમ્પ્લીટ થશે એટલે 1 થી 1.5 મહિનાની અંદર, વધીને 2 મહિનાની અંદર ટિયર 2 આવી જશે, બરાબર। એટલે અત્યારે હજી કહું છું કે 75 દિવસ ગણતરી કરીને હાલો, ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનાની અંદર 100% તમારી એક્ઝામ આવી જશે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।